निर्मल विद्यालयના 12th साइंसના તમામ जाबाज और ब्रिलियंट विद्यार्थियों हमारा प्यार भरा नमस्कार। प्रार्थना स्थिति। शुक्लां ब्रह्म विचार सार परमां आद्यं जगत् व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदा जाड्यान्धकारापहं हस्ते स्फटिकमालिकां विदधतीं पद्मासनेन संस्थिता वन्दे त्वं भगवती सरस्वती बुद्धिप्रदां शारदा। आदिदेव गणपति और मां सरस्वती के पावन चरणों में कोटि कोटि वंदन करते हुए आइए हम सब इंग्लिश के इस अद्भुत और अनूठे विश्व का सफर तय करें। तो विद्यार्थी मित्रों, छेले आपने एप्लिकेशन समझता था। एप्लिकेशन में जे नवी सिस्टम प्रमाणे आपने नवी पेपर स्टाइल आई बोर्डनी हमणा कोविड-19 ના સંદર્ભમાં એ પેપર સ્ટાઇલના અનુસંધાનમાં 18મો પ્રશ્ન છે એમાં સ્પીચના અનુસંધાનમાં એટલે કે સ્પીચના અથવામાં આપણને એપ્લિકેશન વધારે સરળ પડે એટલા માટે મેં થોડેક સુધી ચડાવી દીધી મિત્રો। આપણે એપ્લિકેશન વિશે સમજ આપી દીધી, એપ્લિકેશન કેવી રીતે કરાય, હાઉ ટુ એપ્લાય, એની સ્કૂલ, એની ઇન્સ્ટિટ્યૂટ, એની કંપની, એના માટેના મેં તમને નિયમો લખાવ્યા। હવે પછી આપણે બાયોડેટાની અંદર છેલ્લે મેરિટલ સ્ટેટસ ત્યાં પહોંચ્યા હતા મિત્રો, તો આપણે આગળ વધીએ। ઓકે સાહેબ, ચાલો હવે આપણે આગળ વધીએ। ચાલો હવે આપણે એના વિશે આગળ ભણીએ। તો આપણે શાંતિ મંત્ર બોલતા, હવે તો ફિઝિકલી શાળાઓ શરૂ થવા જઈ રહી છે। 11-12 થઈ ગયું મિત્રો, સોરી 12 થઈ ગયું। હવે તબક્કાવાર ગવર્નમેન્ટ સરકારશ્રીના આદેશથી 9મું અને 11મું પણ ચાલુ થશે ઇન ફ્યુચર। તો એ સારી વાત છે મિત્રો, કારણ કે આપણે તો હવે એનાથી કહેવાનું છે, એની સામે લડવાનું છે મિત્રો। એટલે રસ્તા ઉપર અકસ્માતમાં ભારતની અંદર લાખો લોકો રોજ મૃત્યુ પામે છે, અવસાન થાય છે, અકાળે મૃત્યુ થાય છે। પરિવારના કેટલા સભ્યો એકારે 2-2, 3-3, 4-4 સભ્યો વયા જાય રોડ એક્સિડન્ટમાં। એ આપણી બેદરકારી, આપણી સાવધાનીનો અભાવ, રસ્તાઓ ઘણી બધી, there are so many circumstances and so many factors, but the main thing is રસ્તા ઉપર આપણે નથી ચાલતા મિત્રો। આપણે ઘરમાં મારો સન હોય તો એમ કહો, એ ભાઈ તું રસ્તા ઉપર જતો નહીં હો, ત્યાં બહુ અકસ્માત થાય, હાલતો નહીં રસ્તામાં। ગમે એવા અકસ્માત થાય, ગમે એવું જોખમ હોય, પણ તમારે એનો સામનો કરવો પડશે મિત્રો। આપણે એકથી તો નીકળવાનું જ છે। તો હવે તો વેક્સિન આવી ગઈ, પૂરેપૂરા આપણે નો ડાઉટ એની આચાર સંહિતા એસઓપીનું પાલન કરીએ સંપૂર્ણપણે। શિક્ષકો, સંચાલકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, બધા ગવર્નમેન્ટ આપણો બધાનો સહિયારા પ્રયાસથી એક સુંદર મજાનું વાતાવરણ ઊભું કરી અને શાળાઓ શરૂ થઈ એ આપણા માટે ખરેખર 10th અને 12th ના વિદ્યાર્થીઓ માટે તો ધ બેસ્ટ, કારણ કે કેરિયર બિલ્ડઅપ કરવાનું આ નિર્ણાયક વર્ષ છે મિત્રો। અને આમાં આપણાથી કેમ
આબના થાંભલા રોજ ઊભા રહે વાયુ તણો વીંજણો રોજ વાય આબના થાંભલા રોજ ઊભા રહે વાયુ તણો વીંજણો રોજ વાય ઉદયને અસ્તના દોરડા ઉપરે રોજ નટ બનીને રવિરાજ માણે ઉદય અને અસ્તના દોરડા ઉપર નટ બની અને રવિરાજ એટલે સૂર્ય એ માણે છે તો આ નટ બનીને રોજ રવિરાજ માણે ભાગતી ભાગતી પડી જતી રાત્રિ કોઈને હાથ ન આવે એમ કર્મવાદી બધા કર્મ કરતા રહે એ અને ઊંઘવું કેમ ભાવે તમે બધા કર્મવાદી છો આપણું કર્મ આપણે કરતા રહીએ સ્વકર્મના નિધનથી શ્રેય નિધન મૃત્યુ અને પરધર્મો ભયાવો સ્વધર્મે નિધન શ્રેય પોતાના ધર્મમાં હું ભણાવતા મને કોરોના થઈ જાય અને હું મૃત્યુ પામું કદાચ માની લ્યો તો એ શ્રેય કરતા છે મારા માટે મેં મારું કર્મ કર્યું એને છોડ્યું નહીં એમ પરધર્મો ભયાવહ પણ બીજાના ધર્મને આપણે અપનાવીએ તો એ ભયાવહ છે એટલે હંમેશા સ્વધર્મમાં સ્થિર રહેવું એવું કહે છે બરાબર મિત્રો તો હવે આપણે આગળ વધીએ એટલે કોરોના તો રહેવાનું આપણે એની વચ્ચે જીવવાનું છે મિત્રો હિંમતથી એનો સામનો કરવાનો છે અને એની વચ્ચે આપણે સરસ મજાનું આફતને અવસર બનાવો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું એક સૂત્ર છે મિત્રો આફતને અવસર અને ગાંધીજીનું વાક્ય છે મિત્રો એક બહુ સરસ વાક્ય છે જે મને બહુ અતિશય ગમે છે અને દરેક વિદ્યાર્થીને અને દરેક વ્યક્તિએ હું તો જીવનમાં એને સતત ધીસ ટાઈમ ઓલ્સો પાસ અવે જે કેમ બ્રહ્મ વાક્ય છે અમિતાભ બચ્ચને પોતાના ઘરની અંદર એ વાક્ય લગાવેલું છે એવું કોઈ વાક્ય હોય તો કયો કે જે સુખમાં અને દુઃખમાં બેયમાં કામ આવે અને બેયમાં તમને ઇન્સ્પાયર એક નવી ઉર્જા આપે તો એ છે ધીસ ટાઈમ ઓલ્સો પાસ અવે આ બ્રહ્મ વાક્ય છે મિત્રો કેપિટલમાં લખો ધીસ ટાઈમ ઓલ્સો પાસ અવે આ સમય પણ જતો રહેશે કોરોનાનો સમય હવે વિદાયમાં છે મિત્રો ભલે વૈશ્વિક લેવલે જે છે નથી એમ નથી આપણે પ્રિકોશન લેવાના છે આપણે ઉપાય કરવાના છે આપણે એસઓપી પાડવાની છે પણ ધીસ ટાઈમ ઓલ્સો પાસ અવે चाहे कितनी भी अंधेरी रात हो लेकिन रात के बाद सुबह जरूर होती है मित्रों। उम्मीद की किरणें, उम्मीद की जो लकीरें हैं वो हमें विद्यमान रहनी चाहिए हम सब में। तो दिस टाइम ऑल्सो पास हो પછી સારો સમય હોય તોય પસાર થઈ જાય, અભિમાન નહીં રાખવાનો। આપણે બહુ સુખી હોય અને આપણને કોઈ મદ આવી જાય કે અભિમાન આવી જાય તો આપણે કોકનું અપમાન કરી બેસીએ, કોકનું કંઈ ખરાબ કરી બેસીએ। પણ એક બાબત હોય કે ધીસ ટાઈમ ઓલ્સો પાસ હવે આ સંપત્તિ આપણી પાસે રહીને હર્ષદ મહેતા પાસે એવી દોમ 2000 કરોડ રૂપિયાનો તો ખાલી મની માર્કેટમાં એના ટ્રાન્ઝિટ હતા મિત્રો। 5000 કરોડ રૂપિયાનું સ્કેમ ને કે બતાવે છે ઈ સમયમાં 1991 ની વાત કરું છું મિત્રો। આતે તો ઈ કેવડો મોટો રૂપિયો છે। પણ ધીસ ટાઈમ ઓલ્સો પાસ હવે સમય કોઈનો રહેતો નથી મિત્રો, સમય કોઈને છોડતો નથી। એટલે એ સમય પસાર થઈ ગયો, અભિમાન થયું તો રાવણનું પણ પતન થયું મિત્રો। એટલે આપણે તો એ ધ્યાન રાખવાનું છે કે આ ખરાબ સમય છે એ પસાર થઈ જશે અને એક સુંદર મજાની સવાર આવશે જ્યારે આપણે બધા ફિઝિકલી આ નિર્મલ વિદ્યાલયની વર્ગખંડોમાં ભણતા હશું। અત્યારે તો આપણે સોશિયલ ડિસ્ટન્સ રાખીને ભણીએ જ છીએ, પણ સંપૂર્ણપણે જ્યારે શરૂ થઈ જશે ત્યારે ફરીથી એ એટમોસ્ફિયર ઊભું થાય મિત્રો। તો એ બાબત ધીસ ટાઈમ ઓલ્સો પાસ અને ધ્યેયવાક્ય રાખવું આપણે જીવનમાં। કર્મવાદી બધા કર્મ કરતા રહે એ હેને ઊંઘવું કેમ ફાવે।
કર્મવાદી છે એ વ્યક્તિ ઊંઘતી નથી મિત્રો, બરાબર. અથાગ પ્રયત્ન એના ચાલુ હોય, tireless efforts is continuing. We should continue the tireless effort for achieve our goal. અને એ જ જીવનની ફલશ્રુતિ છે મિત્રો. સ્વ કર્મણિ નિધન શ્રેય, આ સરસ વાક્ય છે. હું ગાંધીજીની જે વાત કરતો હતો, હવે સંદર્ભ પકડું છું મિત્રો. એ ગાંધીજીનું વાક્ય બહુ સરસ વાક્ય છે કે ઈશ્વરે તમને આપેલી શક્તિને સવારથી સાંજ સુધીમાં કોઈ સદકાર્યમાં, કોઈ વિદ્યાભ્યાસમાં, કોઈ જ્ઞાન ઉપાર્જનમાં વાપરી નાખો. મારા શબ્દો બરાબર યાદ રાખજો મિત્રો. ઈશ્વરે આપેલી તમને અફાટ શક્તિ છે, જે ઉર્જા છે, ખાસ કરીને યુવાનોમાં, એને ઈશ્વરે આપેલી અફાટ ઉર્જાને, સામાન્ય શક્તિને તમે કોઈ સદકાર્યમાં સવારથી સાંજ સુધીમાં વાપરી નાખો, નહીતર એ શક્તિ, એ ઉર્જા તમારો વિનાશ કરશે. જો આપણો માર્ગ ફંટાઈ જાય તો આપણે ગુમરાહ થઈ જાય મિત્રો. એ જ ઉર્જા આપણું વિનાશ કરે. એટલે એ થાય પહેલા એને સદકાર્યમાં, સદવિદ્યામાં, કોઈને મદદરૂપ થવામાં, જે ક્ષેત્રમાં તમારે વાપરવી હોય એ સદકાર્યમાં વાપરી નાખો, નહીતર એ ઉર્જા તો હાંજે અંતે ખતમ થવાની મિત્રો. તો આ સરસ વાક્ય છે, એ ધ્યાનમાં રાખવાનું. હવે પછી આપણે જે અધૂરી જાહેરાત ભાઈ એપ્લિકેશન હતી, એમાં મેં સૂત્ર આપેલું આ, ત્યાર પછી સો SHW રમણલાલ, ફરીથી મિત્રો કહું છું, રમણલાલ ઈ ઘન અને છેલ્લે રે, અહીંયા એપ્લિકેશન પૂરી થાય. તો આમાં આપણે ઓલી વખતે છેલ્લા પીરિયડમાં એપ્લિકેશનમાં આ છેલ્લે રિલિજિયન એટલે ધર્મ એવું લખ્યું હતું મિત્રો. હવે અહીંયાથી આગળ મેરિટલ સ્ટેટસ લખ્યું હોય કદાચ તો માફ કરજો, ન લખ્યું હોય તો હવે અહીંથી આગળ વધીએ છીએ મિત્રો. આપણે બાયોડેટાની અંદર આપણે આગળ વધીએ છીએ. મેરિટલ સ્ટેટસ એટલે મધર ટંગે લખે છે ઘણા મિત્રો વૈવાહિક દરજ્જો, ગુજરાતી એવું થાય મિત્રો, બરાબર. એટલે તમે મેરિડ છો કે અનમેરિડ, બરાબર. હવે માની લો કે તમારી 24 વર્ષની ઉંમર હોય, 22 વર્ષની ઉંમર હોય મિત્રો, જનરલી તમે કોઈ ગ્રેજ્યુએટ થાવ કે પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી લ્યો મિત્રો, એટલે 22 વર્ષ તો મિનિમમ થઈ જાય વ્યક્તિના. અને ઘણાના મેરેજ થઈ ગયા હોય છે, ઘણાના નથી થયા હોતા, એમાં આપણે બહુ પડવાની જરૂર નથી. પણ આમાં તમે જે લખો એ ગમે એ લખી શકો, મેરીડ એ લખી શકો, અનમેરીડ એ લખી શકો, એઝ યુ લાઈક મિત્રો, બરાબર. એ તમારી મનસુખી ઉપર આધારિત છે, તમારે શું લખવું. તો મેરિટલ સ્ટેટસ, ત્યાર પછી આવે છે મિત્રો નેશનાલિટી. નેશનાલિટી એટલે રાષ્ટ્રીયતા. રાષ્ટ્રીયતા આપણી કઈ છે મિત્રો? इंडियन, भारतीय, हिंदुस्तानी. तो मैं हिंदुस्तानी हूं, हिंदुस्तान का चमकता हुआ सितारा हूं. लैंग्वेज नो, LANGUAGES, लैंग्वेज इज नो. कई कई भाषा जानो छो, बराबर मित्रों. तो એમાં આપણે લખવાનું હિન્દી, ઇંગ્લિશ અને આપણી માતૃભાષા તો આપણે આવતી હોય એ પણ લખવાનું. ગુજરાતી, સવાઈ ગુજરાતી, બરાબર મિત્રો. ત્યાર પછી આગળ જોઈએ તો એમ થઈ ગયું મિત્રો. હવે આ ઈ ઘન
હવે ઈ ઘનમાં આપણે શું કરવાનું મિત્રો? પહેલું આવે જે એમાં એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અથવા ખાલી એજ્યુકેશન લખો તોય ચાલે. બરાબર? શૈક્ષણિક લાયકાત, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન નીચે લખો મિત્રો, નકર આનો જે લઈ તૂટી જશે. ક્વોલિફિકેશન. બરાબર મિત્રો? તો આમાં છે ને મિત્રો તમારે એક કોઠો દોરવો પડશે. જે અહીંયા આપણે દોરીએ તમે મારી રીતે લખજો. બરાબર? પછી હું પાછો લખીશ આ સૂત્ર. આ સૂત્ર તમારે આત્મસાત અથવા મોઢસ્થ કરી લેવાનું છે મિત્રો. બરાબર? હવે આમાં આપણે દોરીએ ફટાફટ, જરાક વધારે બધું નહીં કરીએ પણ આ રીતે મિત્રો બરાબર. બરાબર? જરાક ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ મારો વિષય નથી મિત્રો. બતક ચિત્ર તો મોર જેવી થાય, મોર ચિત્ર તો કાગડા જેવું થાય, એવું છે ને. એટલે મારું બહુ એમાં પકડ નથી, એમાં માફ કરજો. પણ આ રીતે દોરવાનું મિત્રો. પછી જો વ્યવસ્થિત પેન્સિલથી દોરવાનું ભાઈઓ. પછી આમાં લખવાનું નંબર 1 2 3 4 5. પછી અહીંયા લખવાનું એક્ઝામ, કઈ પરીક્ષા. પછી અહીંયા લખવાનું બોર્ડ ઓબ્લિક યુનિવર્સિટી, કયું બોર્ડ ને કઈ યુનિવર્સિટી. પછી અહીંયા મિત્રો યર ઓફ પાસિંગ, ખાલી યર લખો તોય ચાલશે. અને અહીંયા લખજો પર્સન્ટેજ. પીઆર અહીંયા આપણે લખું છું નામ કરવાનું પીઆર પીએજી આવી પર્સન્ટેજ. અથવા અહીંયા તમે ખાલી સૂત્ર આમ લખો તોય ચાલે. બરાબર મિત્રો? ત્યાર પછી આપણે તૂટક લાઈનમાં પેલું લખીએ મિત્રો. તમે ઓલી લાઈન કરજો, હું આ તૂટક લાઈન કરું છું. મજા નથી આવતી આમાં એટલે આ એક. તો આપણે એસએસસી લખી શકો અને એસએસસી ન લખો તો એચએસસી 12 કાઉન્સમાં 12 એવું કરવું. બરાબર મિત્રો? બીજું આ રીતે સરસ મજાનો ફોટો આંકવાનો મિત્રો. કારણ કે આમાં શું છે, તમારો જે રૂપરેખા છે, જે લેઆઉટ છે, દેખાવની કિંમત છે મિત્રો. પરફોર્મન્સ તમે કેવો આપ્યું છે. બરાબર? ગડબડી અક્ષર હોય જેમ તેમ હોય એવું ન થવું જોઈએ. રેડી? પછી આ 2 આ 3 4 5 6 આટલી સુધાર. હવે એસએસસી પછી મિત્રો ધારો કે આપણે જગ્યા છે એ એકાઉન્ટન્ટની હોય તો બીકોમ એમકોમ, ધારો કે શિક્ષકની હોય તો બીએ વિથ ઇંગ્લિશ. આપણે શિક્ષકની છે એમ માની લો. બરાબર મિત્રો? તો અહીંયા બીજી લાયકાત તમારી બીએ આવે, બીકોમ આવે, બીએ વિથ ઇંગ્લિશ આનો મારો ચાલુ થાય. બરાબર મિત્રો? પછી અહીંયા એમએ વિથ ઇંગ્લિશ આવે. બરાબર? શિક્ષકની હોય તો નકર એમકોમ કે એમકોમ એમએસસી જે કંઈ હોય, સાયન્સ ટીચર હોય તો એમએસસી આવે, અહીંયા બીએસસી આવે. કોમર્સ ટીચર હોય તો અહીંયા બીકોમ આવે, અહીંયા એમકોમ આવે. અને બીએડ જો ધારો કે જરૂરિયાત હોય તો બીએડ બધાને એક સરખું આવે. બરાબર? એ ઉપરાંત જે જાહેરાત હોય, જે જગ્યા
પોસ્ટ એ પોસ્ટ પ્રમાણે એની ક્વોલિફિકેશન હોય. તો એમાં આપણે હું તમને ક્વોલિફિકેશનનો એક કેમાં કઈ લાયકાત જોઈ એનો એક પીરિયડ લઈશ અને એમાં તમને પીડીએફ ફાઇલ મોકલીશ. આ થઈ ગયું મિત્રો. હવે ધારો કે એસએસસી છે આપણે એ તમારે અહીંથી તમારી ઉંમર છે ને એ સંદર્ભમાં તમારે કરવાનું. 22 વર્ષ કે 24 વર્ષની તમારી ઉંમર હોય તો તમે ક્યારે પાસ કર્યું હોય. ધારો કે આપણે કોઈ પણ વ્યક્તિ 15 વર્ષે પાસ કરે તો 15 વર્ષ છે એ આમાં પેલા અત્યારે 2021 છે મિત્રો, તો એમાંથી પહેલા તમે છે ને 24 વર્ષ બાદ કરવાના. 2021 માંથી પહેલા તો 21 જાય એટલે 2000, પછી 22, 1999, 23, 1998, 24, 1997. તો હવે અહીંયા હું લખું છું તમારી બર્થ ડેટ છે એ આપણે લખી હોય 1997. જો જરા મિત્રો હવે 97 માં તમારો જન્મ હોય એમાં 15 ઉમેરો 98, 99, 100 એટલે 2000. પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. 2012 માં તમે એસએસસી પાસ કર્યું એવું આપણે સમજીએ મિત્રો. માની લો કે તો બરાબર તો 12 માં ના 13 ને 14 માં 14 વર્ષ થયા એટલે 1997 માં તમારો જન્મ છે. 2014 12 3 વર્ષ એમાં ઉમેરો +3 FYSYTY એટલે 2014, 15, 16. તો આ 16 ને બદલે 17 કરવું. હાલો 3 વર્ષ પ્લસ 2 MA એટલે 2018, 19. બરાબર મિત્રો. અને બીએડ નું 1 વર્ષ બાકી કદાચ બીએડ નું 1 વર્ષ બાકી તો 2020 એટલે સુધી કરી દો. બરાબર. તો 97 બરાબર છે. તો 97 એ 2000 માર્ચ 2014 એવું લખ્યા. બરાબર. પછી એપ્રિલ કરવી. જનરલી એપ્રિલમાં લેવાતી. પછી ફેરફાર હોય ને તો સંજોગો આધારે 2012, 14, 15, 16, 17. બરાબર. તો 2017 પછી એમાં 2 ઉમેરો એટલે એપ્રિલ 2017, 18, 19 2019 બીએડ એપ્રિલ 2020. આગળની કોઈ લાયકાત હોય તો 21 સુધી ના આવે. પછી તો તમારે આગળ જવું પડે. એસએસસી યર કયું તો સોરી આ આપણે યરમાં આવી ગયું. આ યરમાં બધા આવશે આ લેક્ચર. બરાબર. યરમાં અને બોર્ડ ને યુનિવર્સિટીમાં લખતો મિત્રો. હવે આ ચેકી નાખું છું. બોર્ડ ને આ તમે આની અંદર લખો છો એટલે લખું સમજો. બરાબર. ઉપર એ હું લખી આમાં મિત્રો ગુજરાત સેકન્ડરી USHCE આમાં મિત્રો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, એસપી યુનિવર્સિટી તમારે જે લખો મિત્રો લખી શકો. મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી તમારે જે એઝ યુ લાઈક. બરાબર. બીએડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આપણે ગુજરાત. રેડી. તમારે જે લખવું હોય તમે લખી શકો છો. હવે આમાં માર્ચ 2014 પછી એપ્રિલ 2020
15 ને 16 17 14 15 16 14 15 16 ને 17 2017 એપ્રિલ 2019 અને બીએડ 2020 2020 એક વર્ષ છે અત્યારે 2 વર્ષ થઈ ગયા મિત્રો બીએડ ના પહેલા 1 વર્ષ હતું તો આપણે સમજ માટે અને આયા મિત્રો પર્સન્ટેજ એટલે બહુ પછી બહુ નહીં જવાનું આનો 90% ને એવું નહીં લખવાનું બીએ માં 90% નો આવે મિત્રો લેંગ્વેજમાં એટલે આવી રીતે તમે લખી શકો રેડી મિત્રો તો આ થયું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શૈક્ષણિક લાયકાત આ આપણી થઈ બરાબર લખી લેજો મિત્રો રેડી પછી આમાં તમે ઉમેરવું હોય તો જે ઉમેરતા જાઓ કે જે લાયકાત હોય આપણે આગળ લખવાની બરાબર લખ્યું હોય એ પ્રમાણે ઓકે હવે આપણે આગળ વધીએ મિત્રો તો ત્યાર પછી આવશે આ કોઠા પછી experience બરાબર તો એક્સપિરિયન્સ માં મિત્રો આપણે ફકરો લખવો પડશે જે હું સામે લખું છું મિત્રો એક્સપિરિયન્સ નો ફકરો અહીંયા લખું છું ઓકે એક્સપિરિયન્સ એમાં અહીંયા લખું છું પત્રો પાડીને લખું મિત્રો અહીંયા સ્વરૂપને લખી શકો વર્ગને લખી શકો અહીંયા તારીખ લખી હું ખાલી જગ્યા સ્કૂલ હોય તો સ્કૂલનું નામ ઇન્સ્ટિટ્યૂટનું નામ મિત્રો બરાબર આ તો ખાલી આ વસ્તુ લખું છું તમારી માટે આ ઇન્સ્ટિટ્યૂટનું નામ આવે ટૂંકમાં બરાબર કાંઈ નથી બરાબર બસ આટલું છે ત્યાર પછીનું જે એક્સપિરિયન્સ પછીનો હતો મિત્રો મુદ્દો એ આપણે આસો રમણલાલ ઈ ઘન એટલે એક એજ્યુકેશનલ ક્વોલિફિકેશન બીજું એક્સપિરિયન્સ અને ત્રીજું એક્સપેક્ટેડ સેલેરી પછીનું છે મિત્રો જે આવે એ મુદ્દો એક્સપેક્ટેડ સેલેરી એટલે અપેક્ષિત પગાર તમે કેટલો ઈચ્છો છો તો મિત્રો એમાં આપણે કોઈ દિવસ પગાર નહીં લખવાનો મારે આટલા જોઈએ છીએ એમ કારણ કે જનરલી આપણે એને કિંમત કરવા દેવાય એઝ પર રૂલ્સ નિયમો પ્રમાણે અથવા ગવર્નમેન્ટ રૂલ્સ એમ લખો તો પણ ચાલે કંપની રૂલ્સ એમ લખો તો પણ ચાલે પછી ચલો જો મિત્રો ઈ ઘન આવી ગયું હવે ત્રણ વ્યૂ ર રે બરાબર ને મિત્રો કુદર્યું ર રે તો ર માં એક ર
એમાં આવશે મિત્રો reason for change અથવા ડી નોકરી છોડવાનું કારણ. તમે બીજા આ ઇન્સ્ટિટ્યૂટમાંથી બીજા ઇન્સ્ટિટ્યૂટમાં જાઓ છો, what is the reason behind this, તો તમારે યોગ્ય કારણ લખવું પડે, બરાબર? કારણ કે ત્યાં આપણે ગફલા કર્યા હોય કે ઓલું કર્યું હોય તો કંપની છે પણ આ હંમેશા બધાયમાં જવાબ લખી શકાય for better progress, વધારે સારી પ્રગતિ કરવા માટે. હવે એક આર એટલે રીઝન ફોર ચેન્જ, બીજું છે એ હવે આપ છેકી નથી મિત્રો સરસ રીતે રાખી શકાય. તમે પણ આવું વ્યવસ્થિત જ લખજો ભાઈ, કારણ કે બોર્ડની પરીક્ષામાં તમારી રજૂઆત ના માર્ક છે મિત્રો. હાઉ ટુ એક્સપ્રેસ our ideas and how to write the paper is also an art friends. એ પણ એક કલા છે મિત્રો, બરાબર? રજૂઆત તમારી ધારદાર, કર્કસ્પર્શી અને આકર્ષક હોવી જોઈએ, બરાબર? નવા પેજથી નવું પ્રશ્ન ચાલુ કરવો, નવા પેજથી જ રિપોર્ટ, એપ્લિકેશન કે એસે હંમેશા ચાલુ કરાય, એ ખાસ ધ્યાન રાખવાનું, તો જ એનું સરસ મજાનો દેખાવ આવે, બરાબર છે મિત્રો? ચાલો હવે આપણે આગળ વધીએ. તો આગળ જોઈએ મિત્રો શું પ્રતિભાવ છે આપણો. તો આપણે છેલ્લે જોયું ઈ ઘન ર રે, એમાં આર આર ઈ એટલે એક આર ફોર રીઝન ફોર ચેન્જ. હવે બીજો આર છે મિત્રો ઈ રેફરન્સીસ. તમે કેના રેફરન્સ આપી શકો છો, એટલે બે જાહેર જીવનની વ્યક્તિઓના રેફરન્સ તમારે આપવાના રહેશે મિત્રો, બરાબર? સંદર્ભ જેને કહેવામાં આવે. રેફરન્સીસ એમાં એક અને બે એડ્રેસ, બે જાહેર જીવનની વ્યક્તિ. ધારો કે હું લખું મિત્રો કુંડારિયા નિલેશ સર, બરાબર? અલ્પવિરામ પ્રિન્સિપાલ, એનો ડેઝિગ્નેશન આપવું મિત્રો, એનો હોદ્દો લખવાનો, પ્રેસિડેન્ટ હોય તો પ્રેસિડેન્ટ, પ્રિન્સિપાલ હોય તો પ્રિન્સિપાલ. ક્યાં છે તો નિર્મલ વિદ્યાલય, કઈ જગ્યાએ તો મોરબી. મોરબી. બરાબર ફ્રેન્ડ્સ? પછી બીજો રેફરન્સ આપવાનો તમારે, એ બીજી વ્યક્તિનો આપવાનો. કોઈ પ્રિન્સિપાલ છે, પ્રેસિડેન્ટ છે, મ્યુનિસિપલ કાઉન્સિલર છે, એમએલએ છે, કોઈ પણ જાહેર જીવનની વ્યક્તિ હોય. લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ છે, ઉનિયા ફોરમના પ્રેસિડેન્ટ છે, પાટીદાર સોસાયટીના સમાજના પ્રમુખ છે, એનું પણ તમે આપી શકો, બરાબર? તો આપણે લખીએ અહીંયા બીજી જાહેર જીવનની વ્યક્તિનું હોદ્દો અને એડ્રેસ, બરાબર? તો
તો એ તમારે અહીંયા જણાવવાનું રહે. તો એ આપણે અહીંયા લખશું. તો એ થઈ ગયું મિત્રો ર રે. હવે પછી આપણે જે ફકરા લખવાના છે મિત્રો એ સમાપનના છે. તો એ આપણે જોઈ લઈએ ફટાફટ. એટલે આપણે આ એપ્લિકેશન છે એને પૂરી કરી શકીએ. બરાબર. બે તમારે એડ્રેસ લખવા. રેડી? હવે વિડિયો એડ્રેસ હું તમારા ઉપર છોડું છું. તમને જે વ્યક્તિ પસંદ હોય એનું નામ લખી શકો છો, અથવા કાલ્પનિક રીતે પણ કોઈ પણ વ્યક્તિનું નામ લખી શકો. You can write any person's name. હવે મિત્રો આપણે જે જોઈએ એ 35 45 10 મિનિટ છે મિત્રો. 10 મિનિટમાં આપણે પૂરું કરી દઈએ. હાલો. તો એટલું લખ્યા પછી આ એક ઈ વધે છે આપણો જે પાસો રમણનાર ઈ ઘન રરે. તો એમાંનો એક ઈ વધે છે એ છેલ્લે આવશે. કેમાં આવશે એ કહું તમને મિત્રો. તો હવે ફકરો આવે. એ ફકરો આ રીતે આપણે લખવાનો. I shall be appointed જો મારી નિમણૂક કરવામાં આવશે તો I try to give satisfaction with my hard work, अल्पविराम, honesty, अल्पविराम, efficiency, कार्यशक्ति, efficiency and sincerity. Sincerity करता સિન્સિયરિટી. બરાબર. એટલું થયું. એક બરાબર. પછી છેલ્લા ફકરામાં આપણે કહેવાનું કે આઈ હો અથવા આઈ હેવ ફેથ હો યુ વિલ give me a chance of showing my worth. તમે મારી યોગ્યતા પુરવાર કરવા માટે મને એક તક આપશો. showing my worth. by calling me for an interview अथवा पर्सनल इंटरव्यू. ओके फ्रेंड्स. ત્યાર પછી એવું લખી દેવાનું I will bring all my original certificates अथवा डॉक्यूमेंट्स जे लखो है मित्रों certificates at the time of my
પર્સનલ ઇન્ટરવ્યુ, મારા વ્યક્તિગત રૂબરૂ સાક્ષાત્કાર વખતે હું મારા તમામ અસલ પ્રમાણપત્રો હાજર રાખીશ. રેડી મિત્રો? ત્યાર પછી જે લખવાનું છે કહી દો, પહેલા આનું ગુજરાતી કહી દો. જો મને if I shall be appointed, જો મારી નિમણૂક કરવામાં આવશે, I try to give satisfaction with my hard work, honesty, efficiency and sincerity. હું મારી સંપૂર્ણ નિષ્ઠા, મારી કાર્યશક્તિ, મારી પ્રમાણિકતા અને સખત મહેનત વડે તમને સંપૂર્ણ સંતોષ આપવાનો પ્રયત્ન કરીશ. ત્યાર પછી I hope you will give me a chance of showing my work by calling me for an interview. હું એવી આશા રાખું છું કે મને તમે રૂબરૂ સાક્ષાત્કાર માટે બોલાવી મારી યોગ્યતા પુરવાર કરવાની એક તક આપશો. કોઈ પણ વ્યક્તિ છે મિત્રો ફિલ્ડ મેળવ્યા વગર તો કંઈ થાય નહીં, બરાબર? તમને જો તક મળે તમારી યોગ્યતા પુરવાની, દરેકે આ જિંદગીના મેદાનમાં, જિંદગીના કુરુક્ષેત્રમાં, પૃથ્વીના પટ ઉપર પોતાની યોગ્યતા પુરવાર કરી દેવાની હોય છે મિત્રો. તક દરેકને ઈશ્વર આપે છે, પણ યોગ્યતા આપણે પુરવાર કરવી પડે. And I will bring all my original certificates at the time of my personal interview. મારા રૂબરૂ સાક્ષાત્કાર વખતે હું મારા તમામ અસલ પ્રમાણપત્રો સાથે લાવીશ. આ તમે લખી લેજો, આટલું જોઈ લેજો મિત્રો, બરાબર? હવે છેલ્લા ફકરામાં આપણે સાહેબનો આભાર માની અને લખવાનું આટલું છેલ્લું છું મિત્રો. તમે બધું શીખી નાખો તોય મને વાંધો નથી, એટલે તમને મજા આવે. અહીંયા હવે જો અહીં લખું છું મિત્રો. પછી ઓલામાં આગળ વધીએ. થેન્ક યુ સર, થેન્ક યુ સર, બરાબર? ટૂંકા લાઈન કરો તો વધારે સારું. પછી આ છેલ્લો ઈ વધે છે મિત્રો, ઈ અહીંયા આવશે એન્ક્લોઝર, એટલે ENCL ટૂંકમાં લખીએ બિડાણ, જેને કહેવામાં આવે ગુજરાતીમાં. શું શું તમે જોયેલું છે એપ્લિકેશન સાથે? તો જો મિત્રો, એસએસસી ની માર્કશીટ, 12મા ની માર્કશીટ, બીએ ની માર્કશીટ, એમએ ની માર્કશીટ, સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, આવું ઘણું બધું જોડવાનું હોય મિત્રો. પણ આપણે એટલું બધું ન જોડીએ અને તમે ખાલી એટલું લખો મિત્રો, આ બધામાં all necessary documents અથવા certificates, બસ આવી ગયું બધું. તમામ જરૂરી પ્રમાણપત્રો જોડેલા છે સાહેબ, આપ જોઈ લો. અને છેલ્લે સમાપનમાં મિત્રો આપણે જોઈએ તો છેલ્લે આ રીતે કરવાનું મિત્રો. યોર્સ, આમાં યોર્સમાં એક પોસ્ટ ઓફિસ ક્યારેય ના આવે મિત્રો, આવું છે જ નહીં ઇંગ્લિશમાં, બરાબર? આ યોર્સ એટલે તમારું તમારી બીજા પ્રકારનું સંબંધક વિભક્તિનું રૂપ છે, આ જે આપણે શીખી ગયા. તો yours faithfully અથવા sincerely, પણ faithfully વધારે સૌથી વધારે એપ્રોપ્રિએટ રહેશે મિત્રો. એ yours faithfully અહીંયા અલ્પવિરામ કરવાનો, અડધો માર્ક હોય છે મિત્રો. અને અરજી કરનાર ઉપર જે તમે એડ્રેસ લખ્યું છે, જે વ્યક્તિ એપ્લાય કરે છે એનું અહીંયા નામ આવે. ધારો કે એનું નામ હોય ગગન ખોડા, તો ગગન ખોડાની સાહેબ. રેડી? આ રીતે સમાપન થાય મિત્રો. તો આ આપણી એપ્લિકેશન પૂર્ણ થઈ. અને આ બધું તમે વ્યવસ્થિત લખો ત્યારે થઈ શકે મિત્રો. હાર્ડ વર્ક, ઓનેસ્ટી, એફિશિયન્સી, સિન્સિયરિટી જીવનમાં બધું જરૂરી છે મિત્રો. સંઘર્ષ કરીને તમે આગળ વધો એટલે દુનિયા છે તમને તમારી નિષ્ઠા હોય, તમારી પ્રમાણિકતા હોય ત્યારે જ સફળ થઈ છે મિત્રો. ઈશ્વર બધું જોવે. ગોડ હેલ્સ
હવે આપણું વિજ્ઞાની એમ કે ફિઝિક્સ છે કે દરેક કણ છે, અણુની અંદર છે ને ભાઈ ઉર્જા વિદ્યમાન છે, સજીવ અને નિર્જીવ પદાર્થો બેયમાં. ઈશાવસ્યમ ઇદમ જગત, આ ઈશ્વરે બનાવેલું અદ્ભુત વિશ્વ છે મિત્રો. અંતરિક્ષ શાંતિ નામનો શાંતિ મંત્ર બોલતા અથર્વવેદનો મંત્ર છે મિત્રો, જે ક્યારેક પછી ચર્ચા કરશું. આજે સમય પૂરો થવાની તૈયારી છે, પણ તમે સંઘર્ષ કરો. છેલ્લે એક સરસ વાત કહી દો, એક નાનકડી વાતથી સમાપન કરીએ કે વ્યક્તિ છે એ સંઘર્ષ કરીને આગળ આવે, એચિવમેન્ટ કોઈ સિદ્ધિ હાંસલ કરે ત્યારે લોકો છે ને હર્ષણાથી તાળીઓથી વધાવી લેતા હોય છે મિત્રો. બરાબર. જિંદગી ને બહુ હસાયા રૂલાયા મુझको, જિંદગી ને બહુ હસાયા રૂલાયા મુझको. માણસને જિંદગી એમનું કાંઈ નથી આપતી મિત્રો. તમારે ઘણું બધું પામવા માટે ઘણું બધું ગુમાવવું પડે છે. और कितनी दर दर की ठोकरें खिलाई मुझको, जिंदगी ने कई बार हंसाया रुलाया मुझको, लेकिन ठोकर खाने के बाद हंसने रोने के बाद जब मैं सितारा बन के चमका और सितारा बन के निकला तो हजारों सितारों ने गले से लगाया मुझको. ત્યારે તમને બધા જે શ્રેષ્ઠીઓ છે, આમ જનતા છે, એ વધાવી લે છે. इसी सदविचार के साथ, इसी उम्मीद के साथ मैं आपका इंग्लिश टीचर शिरीष भट्ट आपसे विदा होने की अनुमति चाहते हुए आप सुरक्षित, सावधान और सतर्क रहिए, इसी शुभेच्छा के साथ नमस्कार, जय हिंद, वंदे मातरम, जय